તો સાબરકાંઠાથી પણ સમાચાર સામે આવી રહ્યા છે। ચૂંટણીના પરિણામો જે જાહેર થઈ રહ્યા છે ત્યારે સાબરકાંઠાના ખેડ બ્રહ્મા નગરપાલિકા વોર્ડ નંબર 1 નું પરિણામ જાહેર થયું છે। તો વોર્ડ નંબર 1 માં ઉમેદવારોનો વિજય થયો છે। ત્યારે ભાજપ કોંગ્રેસ સહિત આપના ઉમેદવાર વચ્ચે અહીંયા કાંટાની ટક્કર હતી। ત્રણેય વચ્ચે જંગ ખેલાઈ રહ્યો હતો। ઉમેદવારો વિજયી થતા ટેકેદારો સહિત મતદારોમાં ખુશી જોવા મળી છે। તો તુષાર ચૌધરીના મત વિસ્તારમાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું છે। તો સાબરકાંઠાથી આ સમાચાર। ખેડબ્રહ્મા નગરપાલિકા વોર્ડ નંબર 1 નું પરિણામ જાહેર થયું છે। વોર્ડ નંબર 1 માં ઉમેદવારો વિજય થયા છે। ત્યારે ભાજપ કોંગ્રેસ સહિત આપના ઉમેદવાર વચ્ચે અહીંયા કાંટાની ટક્કર જોવા મળી રહી હતી। ત્યારે ઉમેદવારો વિજયી થતા ટેકેદારો સહિત મતદારોમાં પણ ખુશી જોવા મળી છે। તો તુષાર ચૌધરીના મત વિસ્તારમાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું છે। તો ચર્ચાને આપણે આગળ વધારીશું। જે પ્રમાણે ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે, હાર જીત સામે આવી રહી છે, કોંગ્રેસ પણ ખાતું ખોલાવી રહ્યું છે, ભાજપની પણ જીત અહીંયા જોવા મળી રહી છે। ત્યારે ચર્ચાને આગળ વધારતા આપણે ભાજપના જ હેમાંગ પટેલને જે સૌથી પહેલા સવાલ પૂછીશું કે જૂનાગઢનું જે પરિણામ સામે આવ્યું, જૂનાગઢ મનપાની જે ચૂંટણીના પરિણામો, તેમાં પાર્થ કોટેચાની અહીંયા પરાજય જોવા મળી। બહુ જ મક્કમપણે અહીંયા દાવો કરવામાં આવી રહ્યો હતો। ગિરીશ કોટેચાએ પણ દાવો કર્યો હતો અને પાર્થ કોટેચાએ પણ, પરંતુ અહીંયા તો પરાજય થઈ ગયો। કારણ કે ગિરીશ કોટેચા છે એ પૂર્વ ડેપ્યુટી મેયર હતા અને ત્યાં એનું મોટું માથું ગણાય છે અને એ લડાયક પણ હતા અને એમણે જીતનો દાવો મજબૂત રીતે કર્યો હતો। એમણે 100% જીતનો દાવો કર્યો તો ઘણા કારણોસર કે કોઈ કારણસર એમના રીઝનથી એમને કદાચ મત ઓછા મળ્યા હશે અને જે કોઈ રિઝલ્ટ આવ્યું હશે, પરંતુ બાકીના રિઝલ્ટોને બાકીમાં જો જૂનાગઢમાં ખૂબ સારા રિઝલ્ટ આવે છે અને ભારતીય જે રીતે કોંગ્રેસ દાવો કરતી હતી એ પ્રમાણે એમને રિઝલ્ટો આમાં મળ્યા નથી। અને બીજા નંબરે કે અમારા મિત્ર હમણાં કહેતા હતા કે ભાઈ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં શું છે કે જેટલા અત્યારે અમારા લોકોના ખાતાઓ છે, જે જનધન યોજના હેઠળ ખાતા ખોલાયા છે, દરેક ખાતામાં લાભાર્થીઓને સીધો લાભ મળે છે અને એ લાભાર્થીઓના લિસ્ટ તમે કાઢશો તો તમને ખ્યાલ આવશે કે લાભાર્થીઓને શું ફાયદા થયા છે। રાજીવ ગાંધી પોતે કહેતા હતા કે હું ત્યાંથી 1 રૂપિયો મોકલું છું અને નીચે પહોંચતા 9 પૈસા જ રહે છે। આ પરિસ્થિતિ હતી, આજે એ નથી। અહીંયા આગળ ફક્ત અને ફક્ત 30 સેકન્ડની અંદર દરેકના ખાતાની અંદર સીધા પૈસા જમા થાય છે। એ સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે અને દરેક વ્યક્તિ એ જ દેખી રહી છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા પછી જ્યારે બેંકમાં જવું એક સ્વપ્ન હતું અને એમાંય ગ્રામ્યના કે જે નીચલા વર્ગના માણસો હતા, જે આદિવાસી વર્ગ હતો, એમને બેંક વસ્તુ શું એ ખબર નહોતી। બેંકમાં જવું એટલે એક એમના માટે આશ્ચર્યજનક હતું। એમનું હતું કે ક્યારે આમાં જઈ શકાશે આ બિલ્ડિંગની અંદર। આજે એમના માટે નવાઈનો વિષય નથી, એમના ખાતાઓમાં પૈસા પડેલા છે અને એની રકમ બી તમે જુઓ તો આજે જે એક સમયની અંદર બેંકો પતી જવા આવી હતી, આજે બેંકોના સ્તર ક્યાં પહોંચી ગયા છે અને સામાન્ય વ્યક્તિ ડિજિટલ થઈ ગઈ છે અને ડિજિટલનો ફાયદો કેટલો નાનામાં નાનો ગામડામાં તમે ઉંમરલાયક માણસો કે જેને એવું કહેતા હતા કે ભાઈ એ મોબાઈલ ક્યાં વાપરવાનો છે, આજે નાનામાં નાની વ્યક્તિ પણ મોબાઈલ વાપરે છે, ડિજિટલ થઈ ગઈ છે। એક 10 રૂપિયાનું પેમેન્ટ બી તમે જોશો તો 10 રૂપિયાનું પેમેન્ટ બી ડિજિટલ કરી રહી છે। આજે આ ભારતીય જનતા પાર્ટીમાં વિકાસ આ થયો છે અને જે સ્વીકારવો જોઈએ અને જ્યારે બી કોંગ્રેસ આ વસ્તુ સ્વીકારશે ત્યારે જે વિરોધ પક્ષમાં રહેશે। બાકી દિવસે દિલ્હીના રિઝલ્ટ જેવા આગળના રિઝલ્ટો જોયા, એ દરેકમાં આ જ પરિસ્થિતિ આવે છે અને ગુજરાતનો જેવો વિકાસ છે, ગુજરાત મોડલ બનાવ્યું છે અને આ એના જ પરિણામો છે। ગુજરાત મોડલ છે એ પ્રમાણે તમે જુઓ કે ઉત્તર પ્રદેશનો વિકાસ પણ એ રીતે છે, મધ્યપ્રદેશનો વિકાસ, જ્યાં ભાજપ શાસિત રાજ્યો છે દરેકના વિકાસ જુઓ તમે, અત્યારે ઉત્તર પ્રદેશનો વિકાસ અકાલ્પનિક છે। એ જ રીતે પૂરા દેશનો વિકાસ ગુજરાત જેવો થશે એ અમને પૂરેપૂરો વિશ્વાસ છે। અને જે કોઈ રાજ્યો અત્યારે કોંગ્રેસની અંડરમાં છે એની પરિસ્થિતિ અને ભારતીય જનતા પાર્ટીનું જ્યાં શાસન છે, તમે એની પરિસ્થિતિ જુઓ તો દરેક વ્યક્તિ પોતે અંદરથી સ્વીકારે છે કે ના, અમારે નરેન્દ્ર મોદીજી સાહેબની સરકાર જોઈએ છે અને એમના જ હાથ નીચે કામ કરવું છે ને। અહીંયા ડબલ એન્જિનની સરકાર બનાવી છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટ્રિપલ એન્જિનની સરકાર બનાવવા પણ લોકો તૈયાર છે અને આ પરિણામો એના જ છે।
જી બિલકુલ પારસભાઈ, તમારો પણ જવાબ લઈ લઈએ. જે પ્રકારે પાર્થ કોટેચાનો પરાજય થયો છે અને સાથે સાથે કોંગ્રેસે પણ જ્યાં ખાતું ખોલાવ્યું છે, ચાણસ્મામાં જીત થઈ છે, અમરેલીમાં જીત થઈ છે અને વંથલીમાં પણ એક સીટ મળી છે અને સાથે સાથે તુષાર ચૌધરીના ગઢમાં, કોંગ્રેસના ગઢમાં ગાબડું પણ પડ્યું છે. શું કહેશો? બેન, ચોક્કસપણે આ જે પરિણામો છે ને અમારા માટે ઉત્સાહજનક છે. કારણ કે 2018માં તમે જુઓ ને કે 2018માં જ્યારે અમારી પરિસ્થિતિ હતી ને એ વખતે અમારા 81 ધારાસભ્યો હતા અને આજે જ્યારે 2024ની અંદર જે છે કે અમારા ગણતરીના ધારાસભ્યો જે છે એના પરિણામની અંદર જે અમે આટલા ગ્રામ પંચાયતની અંદર વંથલી છે કે તમે જે રીતે ચાણસ્માને બીજા જે પર્ટિક્યુલર જે નામ આપ્યા એની અંદર જે રીતે ઉત્સાહજનક પરિણામો છે કોંગ્રેસના અને વધારે સારું પ્રદર્શન કરશે. આનો બીજો એક જવાબ આપી દઉં કે બેન, કે જ્યારે ભાજપનો ઉદય બી નહોતો થયો ને અને માનનીય વડાપ્રધાન શ્રી જ્યારે છે ને કે ફૂલ પેન્ટ બી નહોતા પહેરતા થયા ને ત્યારે જે છે ને આ કોંગ્રેસ સરકારે જ છે ને એ રાષ્ટ્રીય જે બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું અને રાજીવ ગાંધી છે ને એ ડિજિટલ ક્રાંતિની અંદર મોબાઈલ અને કોમ્પ્યુટર લાવનારું હતું ને એ આ કોંગ્રેસ જ હતું. બરાબર છે. એ વખતે આવ્યા ભાજપના લોકોએ છે ને એ લોકોએ કોમ્પ્યુટરે નહોતું જોયું ને હાથમાં મોબાઈલ પકડતા નહોતા શીખ્યા અને બેંક એટલે શું ને એ ખબર નથી. જનધન યોજનાની વાત કરું બેન, જનધન યોજનાની અંદર તમે હમણાં બિહારની અંદર અને ઉત્તર પ્રદેશની અંદર જે રીતે કૌભાંડ જોયું, એક સિમ કાર્ડ ઉપર બેન 50 લાખ જનધન ખાતાઓ ખોલવામાં આવ્યા હતા, એક સિમ કાર્ડ ઉપર. બરાબર છે. અને એ 50 લાખ ખાતાઓની અંદર જે પૈસા જમા થયા અને એ પૈસા કોના ખાતામાં ગયા, બરાબર છે, અને કોણે એનો લાભ લીધો ને એની ઇન્કવાયરી આજ સુધી નથી થઈ. એવા તો અનેક દાખલા છે કે એક સિમ કાર્ડ ઉપર જનધન ખાતાની અંદર કેટલા કરોડો અબજો રૂપિયા જે છે ને આજે ચાઉં થઈ ગયા ને એની સરકાર પાસે કોઈ માહિતી નથી. હવે તમને એક ઉદાહરણ આપું. જુનાગઢની અંદર એક ખેડૂત હતો. હવે ખેડૂતનું જે છે જનધન ખાતું હેક કરી અને એ ત્યાંગડી જેના ખાતાની અંદર લગભગ જે છે ને 25 કરોડથી વધારે રકમ જમા થઈ હતી અને જ્યારે ખેડૂતને ખબર પડી ત્યારે એણે કલેક્ટરને જ્યારે પોતે ફરિયાદ કરી ત્યારે આ જે આખું કૌભાંડ બહાર આવ્યું કે એનું જે છે ને નકલી ખાતું ખોલી અને એની અંદર જે છે કે આવી રીતના જે સરકારી સહાયના પૈસાઓ જમા કરી અને જે છે ને આવી રીતે એમના જ નેતાઓ જે છે ને અબજોપતિ બની રહ્યા હતા. અમે તો સ્વીકાર્યું હતું કે 1 રૂપિયાની અંદર જે છે ને કે કદાચ 9 પૈસા બી છે ને એ લોકોની પાસે પહોંચે છે. આ લોકો તો એક રૂપિયો આખો ખાઈ જાય છે અને ડકાર બી નથી ખાતા બેન. અમે તો 9 પૈસા બી આપતા હતા, આ લોકો તો આખો રૂપિયો ખાઈ જાય છે અને ડકાર બી નથી ખાતા અને જેના ખાતામાં પૈસા પડ્યા હોય ને એને તો ખબર નથી હોતી અને બારોબાર વહીવટ થઈ જાય છે. બરાબર છે. એટલે આ તમે જો આજે બી હા તમારો વારો આવશે, તમારો વારો આવશે સાહેબ, તમારો વારો આવશે, તમારો વારો આવશે બેન. તમને પૂછશે રાશન કાર્ડની અંદર, જે રાશન કાર્ડની અંદર પાટલા બાયણે સરકારી અનાજના ગોદામોની અંદરથી ડાયરેક્ટ વહીવટ થઈ જાય છે રાશનના અનાજનો અને બારોબાર જે છે વેચાઈ દેવામાં આવે છે. આજે બરાબર છે એ રેશન કાર્ડનું કૌભાંડ જે છે ને એ બી હજુ સુધી એની તપાસ નથી કરી. વિકાસની વાત કરે ને 80 કરોડ જનતાને તો તમે અનાજ મફતમાં આપો છો, હજુ તો સ્વીકારો. તમે વિકાસ કર્યો ને ગામડાઓ સુધી જો ખેતી જે છે એમાં આવક ડબલ થઈ ગઈ હોત, મોંઘવારી ઘટી ગઈ હોત, યુવાનો રોજગાર થઈ ગયા હોત, બરાબર છે, અને શાકભાજી સસ્તું થઈ ગયું તો 80 કરોડ લોકોને તમે મફતમાં અનાજ શા માટે આપો છો? બંધ કરી દો કાલથી. છે તાકાત તમારામાં? તો તમે કયા વિકાસની વાત કરો છો? ગરીબને તમે 30 વર્ષથી જો, અમે તો નથી 30 વર્ષથી, તોય તમે હજુ એમ કહો છો કે રોડ, રસ્તા, ગટર, પાણી એમાં અમે હજુ જોઈશું. આ ગામડામાં હજુ નહીં પહોંચ્યું હોય ત્યાં બેનું ચેલેન્જ મારું છું. છોટાઉદેપુરની અંદર સાંજે 6 વાગ્યા પછી એક બી એસટી બસ અમદાવાદ આવતી હોય ને તો તમે મને કહેજો. પ્રાઇવેટ છકડામાં ત્યાંથી આવવું પડે બેન. મોડાસાથી તમે આવો રાતના 8 વાગ્યા પછી એક બસ જો તમને અમદાવાદ આવવા માટે મળતી હોય ને તો તમે મને કહેજો. કયા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરો છો? કઈ એસટી સુવિધાઓની વાત કરો છો? તમે આજે બી તમે જાઓ અંતરિયાળ ગામોની અંદર, બરાબર છે, અને ચલો એ છોડો, તમે અંબાજીથી જઈને આવો કે તમે પાવાગઢ જઈને આવો, એક બસની અંદર 56 મુસાફરો ભરવાના હોય ને એની અંદર 80 90 મુસાફરો ભરીને ઘેટા બકરાની જેમ લાવવામાં આવે છે. કયા તમે વાત કરો છો? તમારે તો સ્ટાર કલ્ચર જોઈએ છે. તમે એસી ગાડીમાં બેસી અને તમારા નેતાઓ તો સીધા ત્યાંથી પહોંચીને અહીં આગળ આવે છે. પેલું અંબાજીનું જે છે ને બેન, એમની અંદર ભાજપના નેતાઓ જે છે અંબાજીની અંદર ભગવાનને બી નતા છોડ્યા. 12 લાખ રૂપિયા બિલ કર્યું હતું એમના મહેમાનોની પરોણાગત માટે. પ્રાઇવેટ એમના નેતાઓ અને એમના જે મહેમાનો જોડે ગયા હતા, બરાબર છે, એમની પરોણાગત માટે, સ્પેશિયલ દર્શન માટે અને એમને જે છે કે પ્રસાદી માટે અને જમણવાર માટે 12 લાખ રૂપિયા ખર્ચો અંબાજીના ટ્રસ્ટના વિભાગમાંથી કર્યો. તો કયા વિકાસની વાત કરો છો? આ લોકો આખો ડકાર ખાઈ ગયા છે. પારસભાઈ, આપણે હેમાંગભાઈ નો જવાબ લઈએ. હેમાંગભાઈ આપો જવાબ. એ
જે એમને રેશન કાર્ડની વાત કરે રેશન કાર્ડ બંધ કરવાનું કે ભાઈ બધા રાશન આપવાનું બંધ કરી દો, રાશન આપીએ છીએ એટલે એ વ્યક્તિ ગરીબ નથી થઈ જતો, એટલે એ એમની સૌથી મોટી ભૂલ છે. આજે જે વ્યક્તિની ઘરની આવક 25,000 હશે પણ એને જે કોઈ રાશન મળે છે એ એનો ટેકો થાય છે, એને સીડી ચડવાની એની સ્પીડ વધે છે અને એને રાહત મળે છે. આ એના માટે એ ચાલુ કરેલી છે ને એના માટે એક આશીર્વાદરૂપ વસ્તુ આ બની રહી છે રાશન. બેંક ખાતાની ગડબડનું શું કહ્યું? અને બેંક ખાતા માટે બી હું તો તમને હવે એની ઉપર જ આવું છું કે બેંક ખાતાની જગ્યાએ ગડબડની વાત કરી એ જ્યારે તમે નોટબંધી વખત પણ જોયું છે કે જે લોકોએ ખોટી રીતે અને ડિજિટલનો ટાઈમ જે લોકો કમ્પાઉન્ડો કરી રહ્યા છે ખોટી રીતે અત્યારે ચાલી રહ્યું છે પણ એમાં એક પણ વ્યક્તિ હજી સુધી છૂટ્યો નથી. અને જેને ગેરનીતિ આચરી હતી કે ખોટા ડોક્યુમેન્ટથી એકાઉન્ટો ઓપન કરાયા હતા એ દરેક વ્યક્તિ આજે જેલના સળિયા પાછળ છે અથવા દરેકની ઉપર કાર્યવાહી ચાલી રહી છે. એટલે કોઈ પણ વ્યક્તિ આજે એવું માની લે કે મારું જ ડોક્યુમેન્ટ ખોટા મૂકીને ખોટું એકાઉન્ટ ખોલાવશે તો નથી ખુલી શકતા. અત્યારે બધું ડિજિટલ થઈ ગયેલું છે. અને બીજી વસ્તુ કે કહેતા હતા કે રાજીવ ગાંધી લાયા હતા, રાજીવ ગાંધી લાયા હતા તો કેટલા લોકો સુધી પહોંચ્યું હતું, કોમ્પ્યુટર કેટલા લોકો જોડે હતા. આજે ઘરે ઘરે ઇવન નાનો છોકરો બી આઈપેડ કે લેપટોપ વાપરતો થઈ ગયો છે. સ્કૂલોની અંદર આવી ગયા છે, મ્યુનિસિપાલિટી સ્કૂલોની અંદર, સરકારી સ્કૂલોની અંદર લેપટોપ કોમ્પ્યુટર અને એ આવી ગયા. સબ્જેક્ટમાં લોકો ભણતા થઈ ગયા. એને ડિજિટલ યુગ કહેવાય. લાવવું કરતાં એને ઇમ્પ્લિમેન્ટ કરવું એ સૌથી મહત્ત્વનું છે. અને લોકોની જોડે શું કરતાં વધુ લોકોનો ઉપયોગ કરી શકે. આજે તમે એક ઉંમરલાયક કે ગરીબ માણસને તમે વધુ ગરીબ થાય એના પ્રયત્ન કર્યા હતા, જ્યારે ભારતીય જનતા પાર્ટીએ જે વ્યક્તિને બી પોતાની સહી કરતા નથી આવડતી આજે મોબાઈલથી પેમેન્ટ કરે છે એ ગર્વનો વિષય છે. અને ડિજિટલ પેમેન્ટની અંદર વર્લ્ડની અંદર ભારત દેશ નંબર 1 ઉપર છે. એનું કારણ માનનીય લોકલાડીલા વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદીના હિસાબે જ આ વસ્તુ થઈ રહી છે અને જે શક્ય છે. અને એ રોજ સવાર પડે અને શું કરતાં લોકોનું જીવન ધોરણ ઊંચું થાય એના પ્રયત્નોમાં હોય છે. વૈશ્વિક શું કરતાં લોકોને વધુમાં વધુ દુનિયાની અંદર માન મળે એના માટે હોય છે. આજે દુનિયાના કોઈપણ દેશની અંદર જાઓ, જ્યારે ગુજરાતમાં CM તરીકે હતા ત્યારે તમે દેશના કોઈ પણ ખૂણામાં જાઓ તેમ કે તમે ગુજરાતથી આવ્યા છો, નરેન્દ્ર મોદીવાળા છો. આ શબ્દ જ્યારે ભારતીયો કહેતા હતા ત્યારે આપણે ગર્વ થતો હતો. અને આજે એ જ પરિસ્થિતિ બની છે કે તમે દુનિયાના કોઈ પણ નાનામાં નાના દેશથી લઈ મોટામાં મોટા દેશ સુધી કે જે મહાસત્તાઓ સુધીના કોઈ પણ દેશમાં જાઓ તો એમ કહેવાય કે તમે ભારતથી આવ્યા છો એટલે તમારા ઇન્ડિયન તરીકેનું ગૌરવ થાય છે. આજે તમે વજનથી કહી શકો છો કે હા હું નરેન્દ્ર મોદી સરકાર અમારા ત્યાં છે, અમે મોદી સરકારમાંથી આવ્યા છે, અમે ભારત દેશમાંથી આવ્યા છે. અને આજે આટલું બોલતા આપણું ગૌરવ થાય છે ને એ જ આપણો પ્લસ પોઈન્ટ છે. અને એ તમે જે બહાર જઈને એનું અપમાન કર્યું છે ને એ તમે ભોગવી રહ્યા છો. ઝીરો ઉપર આવી ગયા છો, મીંડા ઉપર આવી ગયા છો, છતાં સુધરવા માટે તૈયાર નથી. અને એ જે આ પરિસ્થિતિએ કોંગ્રેસ પહોંચવા પાછળનું હવે આજે મહાકુંભ જેવું આટલું સારું પર્વ ચાલ્યું છે. એમના મલ્લિકાર્જુન ખડગે કુંભ જેવી પવિત્ર સ્નાન પવિત્ર જગ્યાઓ માટે કેવા શબ્દો બોલી રહ્યા છે, કેવા સ્ટેટમેન્ટો આપે છે. અને પછી કહે છે કે અમે અહીંયા હારી ગયા. શું થાય? તમે જ્યારે કોઈ પણ એક ધર્મ વિશે જ વિચારીને ચાલી રહ્યા છો, તમારા માટે ભારત દેશની પ્રજા કોઈ પણ કે કોઈ મતદારની વાત નહીં, ભારત દેશની પ્રજા તમારા માટે કોઈ પણ જગ્યાએ લાગુ વળગતી નથી. તમે આ દેશનો વિરોધ અને આ દેશનું શું કરતાં ખરાબ થાય એમાં જ રાજી છો. અને એ આ દેખાઈ રહ્યું છે. અને ઉત્તર આવનાર ઇલેક્શનોમાં જે પ્રજા તમને જે જવાબ આપે છે એ તમે જુઓ. એ તમારી પડતીનું કારણ બી આ છે. અને તમે જે પરિવારવાદની વાત કરતા હતા, પરિવારવાદ કોને કહેવાય? તમે અમારામાં તો કેવું છે કે આજે JP નડ્ડા સાહેબ બેઠા છે, એની પહેલાં અમિત જે કોઈ આવે છે એ ઉત્તર બદલાતા રહે છે, દરેક વ્યક્તિ બદલાતી રહે છે. તમારામાં એ વસ્તુ નથી. તમે રાહુલ ગાંધીની જગ્યાએ એક પણ વ્યક્તિ મૂકી બતાવો, તમે એ વસ્તુ આજે નહીં ક્યારેય કરી નહીં શકો. અને એ પરિવારમાંથી જે ઓર્ડર આવશે એ જ વ્યક્તિને જવાબદારી હોદ્દા આપવામાં આવે છે. અહીંયા એ પરિસ્થિતિ નથી. અને અહીંયા આની પહેલાં પણ તમે એક વસ્તુ કીધી કે ભાઈ આ જે સરકાર છે એ ઉપરથી કહેવામાં આવે છે એટલું જ કરે છે, એવું નથી. અમારી સરકારમાં નાનામાં નાનું ડિસિઝન બી એક મીટિંગ, એક સહયોગથી અને દરેક વ્યક્તિનું ગાઈડલાઈન લઈ લેવામાં આવે છે. અને આજે જે પ્રગતિ દેખી રહ્યા છો તમે, આજે દેશ જે દિશા તરફ જઈ રહ્યો છે, દુનિયામાં જે દિશા તરફ જઈ રહ્યો છે, એનું રીઝન બી ફક્ત ને ફક્ત
આ જે અમારી જે આ વિચારસરણી જે અમારી જે કામ કરવાની પદ્ધતિ છે એ પદ્ધતિ છે ક્યારેય એક વ્યક્તિના ડિસિઝન ઉપર અમે ચાલતા નથી, આપણો દેશ નથી ચલાવતા, આપણો દેશ ચાલી રહ્યો છે એની પાછળ બી ઘણો બધા મનોમંથન, ઘણા બધા જ વિચારસરો ભેગા કરવામાં આવે છે અને એમાંથી ડિસિઝન લેવામાં આવે. હેમાંગભાઈ, તમે ઘણી બધી સારી વાતો કરી, પણ ગુજરાતની અંદર અનેક સ્કૂલો એવી છે કે જ્યાં શિક્ષકો ઘટે છે, ઓરડાઓ નથી. અનેક આરોગ્ય કેન્દ્રો છે કે જ્યાં ડૉક્ટરો નથી. જે એસટીના પ્રશ્નો છે એ તો છે જ ને, એને કારણે જ પ્રાઇવેટ લક્ઝરી બસને પ્રોત્સાહન મળ્યું છે. જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો અને સ્કૂલો એટલા માટે ખુલી રહી છે કે આપણી જે સરકારી સ્કૂલો છે એ નબળી પડતી જાય છે. એ પણ સાથે સાથે તમે સ્વીકારો. સરકારી સ્કૂલો નબળી નથી પડતી, પરંતુ લોકોની માનસિકતા આ દરેક વ્યક્તિએ શીખવાની જરૂર છે કે દેખાદેખીનો સમય છે કે ભાઈ મારું બાળક આ સ્કૂલમાં ભણે છે તો એ પણ એના બાળકને એ સ્કૂલમાં જ મૂકવા જશે. ભાઈ મારું છોકરું ઇંગ્લિશ મીડિયમમાં છે, આનું છોકરું તો હું બી ઇંગ્લિશ મીડિયમમાં મૂકું, એને આ સ્કૂલમાં મૂકી તો હું એ સ્કૂલમાં જ મૂકું. આજે એમ કરતાં પ્રાઇવેટને આ દરેકે વ્યક્તિ, અને અત્યારે મ્યુનિસિપાલિટી સ્કૂલો અને પ્રાઇવેટ સ્કૂલોની વચમાં કોઈ એવા ફરક રહ્યા નથી. અહીંયાની સ્કૂલો તમે જોઈ લો દિવસે દિવસે. હા, એમાં એક અત્યારે 100% કે સમય લાગશે, પણ અત્યારે જે રીતે કામ ચાલી રહ્યા છે એ પ્રમાણે ટૂંક સમયની અંદર 3 થી 4 વર્ષની અંદર ગુજરાતની દરેક સ્કૂલો તમને ડિજિટલ સ્કૂલો જોવા મળશે. અને શિક્ષકોની ભરતીમાં આજે જ્યાં કંઈ સંખ્યાની વાત આવે છે એ જે એના ધારાધોરણ નીતિ નિયમો છે એના હિસાબે જે આ પ્રોબ્લેમ છે અને એનું બી સોર્ટ આઉટ કરવાનું ચાલી રહ્યું છે અને એનો પણ નિરાકરણ આવશે. આજે જ્યાં 30 થી ઓછી સંખ્યા છે ત્યાં તકલીફો છે, પણ એનું પણ સોલ્યુશન લઈ અને એનું યોગ્ય નિરાકરણ આવે. હેમાંગભાઈ, આપણે પારસભાઈનો જવાબ લઈ લઈએ. શું કહો છો પારસભાઈ તમે? કે પ્રફુલભાઈ, આપણે સ્કૂલો સારી છે એવું કહે છે પ્રફુલભાઈ. આપણે એક કામ કરીએ, ડિબેટ પતે ને તો અમદાવાદની અંદર ખાલી 5 સ્કૂલો, સરકારી 5 સ્કૂલો જે છે જ્યાં ડિજિટલ રીતે શિક્ષણ અપાતું હોય ને ત્યાં જઈએ. ચલો, કેસ કાઢી નાખી સાહેબ કોંગ્રેસનો. આ ડિબેટ પતે પછી ખાલી અમદાવાદની અંદર 5 સ્કૂલો બતાવો સરકારી કે જ્યાં ડિજિટલ રીતે શિક્ષણ આપવામાં આવતું હોય અને દરેક વિદ્યાર્થી જોડે લેપટોપ હોય અને ટેબ્લેટ હોય અને સ્ક્રીન જે કોમ્પ્યુટરાઇઝ હોય અને શિક્ષક જે છે એ ડિજિટલી શિક્ષણ આપતું હોય ને. સાહેબ, આ ડિબેટ પતે પછી જઈએ. ખાલી 5 સ્કૂલો સાહેબ બતાવી દે, હું છે ને સાંજે આ કેસ કાઢી નાખીશ અને ભાજપનો કેસ પડકાર લઈશું. બોલો, ચેલેન્જ. 100% ખુલ્લી મંતવ્ય ન્યૂઝ પર ચેલેન્જ. હજી તો અમે 2 દિવસ ડિજિટલ ની વાતો કરે છે. 2 દિવસ પહેલા તમે ચેલેન્જ નારણપુરા ગામમાં મ્યુનિસિપલ શાળા નંબર 2 કે 4 છે એની અંદર અમે વિતરણ માટે ગયા હતા ત્યારે અમે જાતે જોયેલું છે આ વસ્તુ. પારસભાઈ, પહેલા એમનો શાંતિથી જવાબ લઈ લઈએ. હેમાંગભાઈ, જવાબ આપો. ચલો, અમે જાતે જોયેલું છે. અને આ પહેલા જે બાળકો કઈ રીતે સ્કૂલમાં આવતા હતા, આજે કરીને ને ડિજિટલ સ્કૂલ જુઓ, તમે આવો, તમે પોતે આવો, તમે પોતે નિહાળો અને જુઓ. હજી તો 2 દિવસ પહેલાની જ વાત કરું. ચેલેન્જ એક્સેપ્ટેડ. 100%. ઓકે પ્રફુલભાઈ, આ મંતવ્ય ન્યૂઝ સામે ચેલેન્જ આપું છું. પારસ જોશી, મીડિયા પેનલિસ્ટ, અમદાવાદની અંદર 5 સ્કૂલો ડિજિટલ બતાવે કે જ્યાં દરેક વિદ્યાર્થી જોડે ટેબ્લેટ હોય અને જે શિક્ષક જે છે લેપટોપ ઉપર અને ડિજિટલ સ્ક્રીન ઉપર આપતો હોય એજ્યુકેશન. સાહેબ હેમાંગભાઈ પટેલ 5 સ્કૂલો બતાવી દે, સાંજે ભાજપનો કેસ પહેરી લઈશ. આ પારસ જોશી, કોંગ્રેસ મીડિયા પેનલિસ્ટની ચેલેન્જ છે. પારસભાઈ, હવે પરિણામો છે અત્યારે જેટલા સ્ક્રીન ઉપર આપણને દેખાઈ રહ્યા છે એમાંના મોટા ભાગના ભાજપ તરફી આવી રહ્યા છે. ભલે આપણે ગમે તે ટીકા કરીએ કે જે કાંઈ કરીએ, પરંતુ જે મતદાર છે એનું મન ભાજપ તરફ ઢળેલું છે. એ અંગે શું કહેશો? નહીં, ચોક્કસપણે સાહેબ એ વસ્તુમાં સ્વીકાર છે, એમાં કોઈ વિનબેક નથી. એટલે કોંગ્રેસની આક્રમકતા ઓછી પડે છે કે બીજા કોઈ સાધનો ટાંચા પડે છે કે સંગઠન ટાંચું પડે છે? શું કયા કારણો કહો છો તમે? ચોક્કસપણે પ્રફુલભાઈ, આપની વાત સાથે સંમત છું કે ક્યાંક ને ક્યાંક આ જે રિઝલ્ટો છે એની અંદર જે અમારા માટે થોડા ઉત્સાહજનક પરિણામો છે, પણ જ્યાં નથી ત્યાં આગળ મેં બી પહેલાં કીધું કે જ્યાં હારનો સ્વીકાર કરી ત્યાં આગળ ક્યાંક સંગઠનની અંદર કોઈક નબળાઈ હશે કે ક્યાંક કાર્યકર્તાઓ જે છે કે એ અમારી વાતો જે છે ત્યાં સુધી નહીં પહોંચાડી શક્યા હોય. ઉમેદવારોની પસંદગીની અંદર ક્યાંક તકલીફ થઈ હશે. અને આજે 30 વર્ષથી અમે અહીંયા આગળ જ્યારે સત્તામાં નથી ત્યારે સ્વાભાવિકપણે થોડોક કાર્યકરોની અંદર ઉત્સાહની અંદર થોડોક ઘટાડો થયો તો એક્સેપ્ટ છે, એ ભૂલ છે અમારી અને સ્વીકારીએ છે. આપના માધ્યમથી સ્વીકારીએ છે કે અમારા ક્યાંક સંગઠનની અંદર તકલીફ પડેલી છે કે ક્યાંક કાર્યકર્તાઓનો ઉત્સાહ છે, ક્યાં તો જે બૂથ મેનેજમેન્ટની તમે વાત કરી એની અંદર ક્યાંક નબળાઈ હશે, ક્યાંક ઉમેદવારોની પસંદગીમાં અને ક્યાંક લોકોનો મિજાજ પારખવામાં. અને લોકો જે છે કે એમને કદાચ ભાજપ તરફી એમને વધારે યોગ્ય લાગ્યો છે કે એ ઉમેદવાર છે એ વધારે યોગ્ય સારું કરી શકશે, તો એના માટે એમને ઉમેદવારને ચૂંટ્યો હશે.
તો એ ભૂલ અમને એક્સેપ્ટેડ છે અને એના માટે મનોમંથન બી થશે અને એના માટે ક્યાંક ને ક્યાંક એ ભૂલો સુધારવા માટેનો પ્રયત્ન અમે કરીશું. એના માટે ના નથી, એ ભૂલ અમે સ્વીકારીએ છીએ અને એને અમે જે સુધારીશું, બરાબર છે, એ બાબતે અમે કોઈ ઢાંક પીછોડ નથી કરતા. હિરલ, આપણે હેમાંગભાઈનો પણ જવાબ લઈ લઈએ કે એમણે સુશાસનની ઘણી બધી વાતો કરી, તો પછી મતદાન આગળના ઇલેક્શન કરતાં 3.5% જેટલું ઘટ્યું છે અને આટલો આક્રમક પ્રચાર, ચૂંટણી રસપ્રદ બની, રસાકસી ભરી બની છતાં પણ જે મતદારો છે એ ઘરથી બહાર ઓછા નીકળ્યા છે, એનું કારણ તમે કહો. આ જે મતદારો જે બી મતદાન થયું ને એમાં તમે જોજો કે 80% મતદાન ભાજપ તરફી થયું છે. એટલે ભાજપના જે મતદારો હતા ને એ સંપૂર્ણ 100%, ઇવન પોતાના લગ્ન પ્રસંગમાં જવાનું હતું, બહારગામ જવાનું હતું, એ ટાળીને પણ સવારમાં સમય બદલીને સવારમાં વહેલા આવીને પણ મતદાન કરી ગયા છે. કોંગ્રેસનો જે મતદાતાઓ છે એ ખૂબ નિષ્ક્રિય રહ્યા છે અને આ જે ટકાવારી ઘટી છે એ વિરોધ પક્ષની અને કોંગ્રેસની જ ઘટેલી છે. ભારતીય જનતા પાર્ટીના તો અટકાવવા માંગીશ, અત્યારે એક વિરામનો સમય થયો છે, તો ચર્ચાને આપણે આગળ વધારતા રહીશું, પળપળની અપડેટ આપતા રહીશું, પરંતુ હાલ સમય થયો છે કે વિરામનો.